અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। કામગીરીના વધતા ભારણ અને થતા શોષણના વિરોધમાં આંગણવાડી જે વર્કરો છે અને હેલ્પરોએ સૂત્રોચ્ચાર કર્યા। આંગણવાડી વર્કરોનું કહેવું છે કે સરકારની વિવિધ યોજનાઓમાં સતત કામગીરી કરવા છતાં તેમને યોગ્ય વેતન મળતું નથી। કામગીરીના વધતા ભારણ સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો। આંગણવાડી વર્કર અને હેલ્પરોએ સરકાર સમક્ષ સન્માનજનક વેતનની માંગ કરી છે। સાથે જ કામગીરીના ભારણમાં ઘટાડો કરી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી। આ સમગ્ર મામલે આંગણવાડી વર્કર અમરેલીના પ્રમુખ ભાવના પાડલિયાએ પણ પોતાની વાત રજૂ કરી છે। કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે નવા મોબાઈલ આપ્યા। પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે, છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા। પણ અમને સન્માનજનક વેતન આપવું જોઈએ, જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800 અને 20,300, તો એના માટે સરકાર અમારી સામે અપીલમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં અમે પણ કેસ દાખલ કર્યો છે અને અત્યારે અમારો કેસ ટેબલ પર પણ આવી ગયો છે। ત્યાં સુધી અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી અમને વચગાળાનું વેતન આપો। જે અત્યારે 18,500 છે, નાનામાં નાનું વેતન છે, એના માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ। પણ સરકાર હજી સુધી અમારા એક પણ અમને 2 મહિનાનું સરકારે કીધેલું કે ચૂંટણી પછી જાહેર કરશું, પણ સરકારે જાહેર કરેલ નથી। તો હવે એના માટે અમે આજરોજ અમરેલીમાં આખા જિલ્લાની બહેનો, તમે જોવો છો એટલા બહેનો હાજર છે,